श्री कृष्ण मंदिर में 46मा पाटोत्सव निमित्ते भगवान ने चांदी जड़ीदो वस्त्र धराववामां આવ્યા હતા તેમજ अन्नकूटना दर्शन करवानो भक्तोए लाभो લીધો હતો। वडोदरा शहर कोठीपोड़ जूनी काछियापोड़ में आवेल श्री वडोदरा काछिया पटेल ज्ञाति पंच समस्त संचालित श्री कृष्ण मंदिर में 46मा पाटोत्सव निमित्ते संपूर्ण चांदी जड़ीदो वस्त्र तेमज सुंदर दर्शन विविध मनोरथ तेमज अन्नकूट दर्शन आयोजन करवामां आव्युं हतुं। वडोदरा शहर में कोठीपोड़ में 150 वर्ष जूनू श्री कृष्ण भगवान मंदिर आवेल छे। 46मा पाटोत्सव निमित्ते आज कृष्ण मंदिर में अन्नकूटनु आयोजन करवामां आव्युं हतुं। 46मा पाटोत्सव निमित्ते आज सवारे मंदिरना प्रांगणमां अखंड रामधૂનનું आयोजन करवामां આવ્યું હતું અને શ્રી કૃષ્ણ ભગવાનને ચાંદી જડીદો ઘરેણા પહેરાવવામાં આવ્યા હતા। સાથે अन्नकूटના સમયે મોટી સંખ્યામાં ભક્તોએ अन्नकूटના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મંદિરના પ્રાંગણમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે એલઈડી સ્ક્રીન પણ લગાવવામાં આવી હતી, જેથી આવનારા ભક્તોને સહેલાઈથી ભગવાનના અને अन्नकूटના દર્શન થાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું। આજે સવારે મંગળા આરતી અને બપોરે મહાઆરતી કરવામાં આવી હતી। સાથે સાંજે ભગવાન શ્રી કૃષ્ણને अन्नकूट ધરાવવામાં આવ્યો હતો। શ્રી કૃષ્ણ મંદિરને લાઇટો અને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું। સાથે ભગવાન શ્રી કૃષ્ણને વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવામાં આવી હતી। વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું કે શ્રી મોરલી મનોહર ભગવાનનું કાછિયા વેપારી પંચ મંડળ સમિત મોરલી મનોહર ભગવાનનું મંદિર છે। કોઠી ફળિયા જૂની કાછિયાવાડ રાજબેર રોડ પર આવેલ છે। અત્યારે અમે ભગવાનનો 46મો પાઠ ઉત્સવ ઉજવી રહ્યા છે। એ નિમિત્તે આજે ભગવાનને સવારે મંગળા આરતી હતી, બપોરે મહાઆરતી હતી અને અત્યારે ભગવાનનો અંકુટ ભગવાનને 56 ભોગ ધરાવવામાં આવ્યો છે। ભક્તોને અમારી નમ્ર વિનંતી છે કે આ દર્શનનો લાભ લેવા આવજો। અત્યારે અમારે દર્શન માટે વૈષ્ણવનું ઘોડાપુર ઉમટી રહ્યું છે। બધા વૈષ્ણવો ખૂબ ઉમંગ ઉલ્લાસ સાથે ભગવાનના દર્શન કરવા આવે છે અને બધાની અહીંયા આગળ અમારા મંદિરમાં શ્રદ્ધા છે અને બધાની મનોકામના પરિપૂર્ણ થાય છે। મોરલી મનોહર ભગવાનને તમે બાધા રાખો તો બાધા રાખવાથી મોરલી મનોહર ભગવાન અને ગંગા ભારતી મહારાજને તમે બાધા રાખો તો તમારું કોઈ બી કાર્ય પરિપૂર્ણ થાય છે। અહીંયા આગળ અમારે ભગવાનના પાઠ ઉત્સવ નિમિત્તે 5 દિવસ પહેલાંથી અલગ અલગ મનોરથ ઉજવવામાં આવ્યા હતા। પહેલો વેરી મૂડીનો મનોરથ હતો, ત્યાર પછી શરદ પૂનમનો રાખ્યો હતો, ત્યાર પછી દત્તાત્રેય ભગવાનને દર્શન કરાવ્યા હતા। ચોથે દિવસે ભગવાનને અમે ડાકોર પદયાત્રાનો મનોરથ કર્યો હતો। અલગ અલગ મનોરથો દર વર્ષે કરવામાં આવે છે। અમારે શ્રાવણ મહિનાની અંદર ઇંદોળા કરવામાં આવે છે। જન્માષ્ટમીને દિવસે ગંગા ભારતી મહારાજનો અમે પાઠ ભરીએ છીએ અને રાત્રે 12 વાગે મોરલી મનોહર ભગવાન શ્રી કૃષ્ણ કન્યાનો જન્મ ઉત્સવ અમે ઉલ્લાસભેર આવો જ ભક્તિપૂર્વક ઉજવવામાં આવે છે। મારું નામ કિરણભાઈ પંડ્યા છે। હું આ મંદિરના અમે મહારાજ છે। અમારી અમે આશરે 100 વર્ષથી પૂજા કરીએ છીએ। અત્યારે અમારી આ ચોથી પેઢી અમે અત્યારે મંદિરમાં પૂજા ભગવાનની સેવા કરી રહ્યા છીએ। આજે જે ભગવાનને શણગાર આપવામાં આવ્યો છે તે ભગવાનને ચાંદીના રત્ન જડિત ભગવાનને શણગાર કરવામાં આવ્યો છે। એક વૈષ્ણવ તરફથી આ ભગવાનની સેવા આવી છે। પરમકાળુ પરમાત્મા મોરલી ભગવાન આજે સંપૂર્ણપણે રત્ન જડિતથી ભગવાન શોભાયમાન શણગાર એમનો આપવામાં આવેલો છે અને શોભાયમાન થઈ રહેલા છે।